જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે। મારું નામ છે ચિંતન અખાણી અને મારી સાથે રહેશે યામી મેડમ। હવે આ કેલ્ક્યુલસમાં જે લેક્ચર નંબર 4 જેના માટે આપણે આજે મળ્યા છીએ, બરોબર છે। ગયા લેક્ચર સુધીમાં આપણે એલ હોસ્પિટલ રૂલ ફિનિશ કરી નાખ્યો હતો, એની થિયરી જોઈ લીધી હતી અને એના એક્ઝામ્પલ્સ પણ આપણે પ્રેક્ટિસ કરી લીધા હતા। તો આશા રાખું છું કે તમારે એ બધા ડાઉટ સોલ્વ થઈ ગયા હશે અને તમે લોકો પ્રેક્ટિસ કરતા હશો। હવે સૌથી અગત્યની વાત કે ઘણા બધા સ્ટુડન્ટ્સ મને પૂછ્યું છે, ઘણા બધા લોકોએ કોલ કર્યા છે, મેસેજ આવ્યા છે, કમેન્ટ પણ આવી છે કે કેલ્ક્યુલસ માટે એટલે કે મેથ્સ 1 માટે કઈ બુક સારી, રાઈટ? તો આપણે જીટીયુ બેઝ પર જોઈએ તો એની અંદર કાં તો બીજી કોઈ પણ યુનિવર્સિટી હોય એના માટે જે સારી બુક જે છે જે તમારા ગેટ માટે પણ કામમાં આવે છે અને તમારે અત્યારે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર પ્રેક્ટિસ માટે પણ કામમાં આવે એવી છે। ઘણા બધા એક્ઝામ્પલ્સ એમની અંદર આપેલા છે, પ્રીવિયસ યર્સમાં એક્ઝામમાં પૂછાયેલા હોય એવા એક્ઝામ્પલ પણ એ બુકની અંદર આપેલા છે। એ મેગ્રો હિલ જે બુક છે કેલ્ક્યુલસ, એ તમારે જો ખરીદવી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તમે એની પર ક્લિક કરશો તો એમેઝોન ખુલી જશે અને એમાંથી તમે લોકો બાય કરી શકશો। લગભગ 350 આજુબાજુની બુક આવે છે, તો ફટાફટ એ બુક તમે ખરીદી લો અને તમે તમારી પ્રેક્ટિસ ચાલુ કરી દો, કેમ કે હવે એડમિશન પ્રોસેસ પતી ગઈ છે, બરોબર? હવે તમારે તમારા સ્ટડી પર ફોકસ કરવાનું છે, બરોબર? તો એ બુકમાંથી હું પણ એ બુકમાંથી જ એક્ઝામ્પલ્સ કરાવું છું અને એ બુકમાંથી તમને થિયરી કરાવું છું। તો તમારે જો એ બુક ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો અને અમારી સાથે આ જર્નીમાં જોડાઈ શકો છો। મેક્સિમમ ટ્રાય કરશું કે તમારો મેથ્સનો બધો જ કન્સેપ્ટ ગેટ પોઈન્ટ ઓફ વ્યૂ એઝ વેલ એઝ તમારા ટીચિંગ એટલે કે તમારું જે એન્જિનિયરિંગ ચાલી રહ્યું છે એ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે બધા જ ડાઉટ સોલ્વ થઈ જાય। ઓકે, હવે આજે આપણે જે ટોપિક ચાલુ કરવાના છે એ ટોપિક છે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ, બરોબર છે? અહીંયા આપણે પહેલા હેડિંગ મારી દઈએ છીએ ભાઈઓ, ઇમ્પ્રોપર, અરે રે, ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ, બરોબર? કાં તો ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન કેવું તો પણ એ પણ કહી શકાય છે। હવે આ જે ઇન્ટિગ્રેશન જે છે એ તો ભાઈ ધડકન મૂવીના સુનિલ શેટ્ટી જેવું છે। શું કહેતો તું કે મેં તુझे भूल जाऊं ये हो नहीं सकता और तुम मुझे भूल जाओ मैं होने नहीं दूंगा, એવું કહેતા હતા ને? તો આ ઇન્ટિગ્રેશન બેના જેવું જ છે। તમે એને ભૂલી જાય એવું થવા નહીં દે ને એ તમને ભૂલવા દેશે નહીં। ઇન્ટિગ્રેશન પાછું તમારી લાઈફમાં આવી ગયું છે, બરોબર? તો આ ટોપિક તમારે શીખવો હોય તો એના પહેલા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે 12th સ્ટાન્ડર્ડમાં તમે જે ઇન્ટિગ્રેશન ભણ્યા છો, જે સંકલન ભણ્યા છો ગુજરાતીમાં કહીએ તો, એના બધા જ રૂલ્સ, એટલે કઈ રીતે કયો ફંક્શન કેવી રીતે હોય તો એનું ઇન્ટિગ્રેશન કેવી રીતે થાય, બધા જ એના ઇક્વેશન બધું જ તમને આવડતું હોવું જોઈએ, તો તમને આ ટોપિક ઈઝી લાગશે। બાકી ઠનઠન ગોપાલ દાવપાણી.com થઈ જશે, બરોબર છે? તો એ પહેલા તમને આવડતું હોવું જોઈએ। હવે એ ઇન્ટિગ્રેશન જે હતું એ અને આ જે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન જે છે એ બંને વચ્ચે ડિફરન્સ શું છે એ વળી આપણે તો ભણીને બેઠા છીએ। મારી પેન પડી ગઈ। એ બધા વચ્ચે આપણે ઇન્ટિગ્રેશન તો ભણીને જ બેઠા છીએ, તો પછી આ વળી નવું શું આવ્યું છે? ઇમ્પ્રોપર વળી નવો વર્ડ આવી ગયું, આ વળી શું છે? કોણ છે આ ગાંગુલી જેવું પ્રાણી કે આ વળી વિચિત્ર નામ છે, નહીં? તો આપણે જોઈ લઈએ કે આપણે હંમેશા તમે જે પણ ઇન્ટિગ્રેશન કરતા હતા એમાં તમારે લિમિટ આવતી હતી, લિમિટ a to b fx dx, રાઈટ? તમે આ ઇન્ટિગ્રેશન કરતા હતા અને આનું ઇન્ટિગ્રેશન ક્યારે પોસિબલ હતું? જ્યારે આ ફંક્શન ઇન્ટરવલ a to b, ઇન્ટરવલ એટલે કે ગુજરાતીમાં કહેવાય અંતરાલ, અંતરાલ a થી b માં કન્ટિન્યુઅસ હોય, એટલે કે સતત હોય, સતત, બરોબર? હવે સતતને આપણે ઇંગ્લિશમાં કહીશું કન્ટિન્યુઅસ અને અંતરાલ જે છે એને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇન્ટરવલ। તો કોઈ પણ આ ફંક્શન હોય એ ફંક્શનનું આપણે ઇન્ટિગ્રેશન કરતા હતા, ઇન્ટિગ્રેશનને ગુજરાતીમાં કહેવાય સંકલન, હવે સંકલનને આપણે કહીશું ઇન્ટિગ્રેશન। એટલે જેટલા લોકો ગુજરાતી મીડિયમમાં ભણેલા છે એ લોકોને હવે ક્લિયર થઈ ગયું હશે કે ઇન્ટિગ્રેશન કોને કહેવાય અને ઇન્ટરવલ કોને કહેવાય અને કન્ટિન્યુઅસ ફંક્શન કોને કહેવાય। આ ત્રણ વર્ડ મેઇન છે। આ તમારે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશનની તમારે જો ડેફિનેશન સમજવી હોય તો ક્લિયર થઈ ગયું હશે, ક્લિયર થવું જોઈએ। તો આ જે ઇન્ટિગ્રેશન જે છે એ આપણે સિમ્પલ ભણેલા હતા। જ્યારે a to b હોય તો a to b એટલે આ લોઅર લિમિટ કહેવાય, આ અપર લિમિટ કહેવાય। તો આ લિમિટની અંદર, આ ઇન્ટરવલની અંદર આ ફંક્શન કન્ટિન્યુઅસ હોય તો જ આપણે ઇન્ટિગ્રેશન કરતા હતા, અધરવાઇઝ આપણે એનું ઇન્ટિગ્રેશન કરતા ન હતા। એને સાદું ઇન્ટિગ્રેશન કહેતા હતા, જે 12th સ્ટાન્ડર્ડમાં આપણે ભણેલા છીએ। તો વિડિયા ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ એટલે શું તો સમજો। ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ એટલે જે આ લિમિટ આપી છે, લોઅર લિમિટ અને અપર લિમિટ, એ બંનેમાંથી કોઈ એક, આ શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં અર્જુનને કીધેલો અધ્યાય હું તમને કહી રહ્યો છું, ધ્યાન રાખજો। લોઅર લિમિટ અને અપર લિમિટ છે, તો આ જે બે લિમિટ જે છે એ બંનેમાંથી કોઈ એક અથવા તો બંને ઇન્ફાઇનાઇટ હોય, એટલે કે અનંત હોય, અનંતને આપણે ઇંગ્લિશમાં કહીશું ઇન્ફાઇનાઇટ, તો એવા ઇન્ટિગ્રેશનને ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ કહેવાય। એટલે કે આવી રીતે આપેલું હોય આપણને કોઈ, ફોર એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન a to infinity fx dx, તો આને ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન કહેવાશે। આવી રીતે આપેલું હોય ઇન્ટિગ્રેશન
અહીંયાથી આપણને આપ્યું હોય કે ભાઈ ઇન્ફિનિટી ટુ b fx dx, તો આને પણ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન કહેવાશે, કેમ કે અહીંયા એક અપર લિમિટ અથવા લોઅર લિમિટ બંનેમાંથી કોઈ એક શું છે, ઇન્ફાઇનાઇટ છે. ઓકે, અથવા તો બંને હોય તો આવું પણ હોઈ શકે, માઇનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી fx dx. આ પણ જે ઇન્ટિગ્રેશન જે છે આને પણ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન કહેવાય, આને પણ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન કહેવાય અને આને પણ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન કહેવાય. રાઈટ? આ એક ટાઈપ 1 થઈ ગયું. ટાઈપ 1 શું થયો કે કોઈ અપર લિમિટ અથવા તો લોઅર લિમિટ માંથી અથવા તો બંનેમાંથી, આ એના બંને પ્રાણીઓ છે, કોઈ એક પ્રાણી, નીચેનો પ્રાણી, કાં તો ઉપરનો પ્રાણી, કાં તો બંને પ્રાણીઓ ઇન્ફાઇનાઇટ હોય તો એવા ઇન્ટિગ્રેશનને આપણે શું કહીશું ભાઈઓ? તો એવા ઇન્ટિગ્રેશનને આપણે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રેશન કહીશું. આ કેસ 1 થઈ ગયો. કયો કેસ થઈ ગયો? કેસ 1. હવે એવી જ રીતે આપણે વાત કરીશું કેસ 2 ની. કેસ 2 માં શું હોઈ શકે? કે ધારો કે આવી રીતે છે ઇન્ટિગ્રેશન 1 to 4 1/x - 2 dx. ધારો કે આ એક ફંક્શન છે. હવે સમજો, આમાં તો અપર લિમિટ કે લોઅર લિમિટ બંનેમાંથી કોઈ જ ઇન્ફાઇનાઇટ નથી. ઓ, તો આને કેવી રીતે ઇમ્પ્રોપર કહેવાય? પણ જો અહીંયા x શું મૂકીએ તો આ ફંક્શન અનડિફાઇન્ડ થઈ જાય, તો અહીંયા x 2 મૂકીએ તો એ ફંક્શન અનડિફાઇન્ડ થઈ જાય, અને એ x 2 આ લોઅર લિમિટ અને અપર લિમિટની વચ્ચે આવે છે. હા, 1 to 4 છે તો એની વચ્ચે 2 આવે, તો x બરાબર 2 મૂકવાથી આ ફંક્શન ઇન્ફાઇનાઇટ થાય છે. ઓ, ઇન્ફાઇનાઇટ થઈ ગયું. અને ઇન્ફાઇનાઇટ થઈ ગયું મતલબ કે ભલે લોઅર લિમિટ ને અપર લિમિટ બંને ફાઇનાઇટ છે, ફાઇનાઇટ એટલે શાંત છે, અનંત નથી, પણ વચ્ચે એ બંને ઇન્ટરવલની વચ્ચે એવી કોઈ બીજી વેલ્યુ છે જેના કારણે આ ફંક્શન જે છે એ અવ્યાખ્યાયિત થઈ જતું હોય તો પણ એને ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ કહેવાય. આ બે ટાઈપના કેસ છે જેમાં આપણે એને ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ કહી શકીએ. ક્લિયર? પાકું? હા. કયા? આઈ થિંક હવે ક્લિયર થઈ ગયું હશે. કાં તો લોઅર લિમિટ ઇન્ફાઇનાઇટ, કાં તો અપર લિમિટ ઇન્ફાઇનાઇટ, કાં તો લોઅર અપર બંને. આ કેસ 1 અને કેસ 2 કે લોઅર લિમિટ અપર લિમિટ ઇન્ફાઇનાઇટ નથી, પણ એ બંનેની વચ્ચે કોઈ વેલ્યુ જે આવે છે એ વેલ્યુના કારણે મારું ફંક્શન જે છે એ ફંક્શન અનડિફાઇન થાય છે, એના કારણે આપણે એને ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ કહીએ. તો આવા ઇન્ટિગ્રલના જે છે, આવા ઇન્ટિગ્રેશન આપણે કરવા હોય તો શું કરવું એના વિશે આપણે આજે વાત કરશું. એમાં પણ સૌથી વધારે આપણે અત્યારે આજના લેક્ચરની અંદર આપણે જે વાત કરશું ને કેસ 1 ની વાત કરશું. કેસ 1 એટલે શું? તો કે આ 3, બરોબર, આ 3 ની વાત કરશું અને એના એક્ઝામ્પલ ની આજે આપણે પ્રેક્ટિસ કરશું. રાઈટ? પછી આપણે આ પ્રાણીને પણ લઈશું જ, આનો પણ વારો આવશે, તું ડરતો નહીં, આને બી આપણે રિમાન્ડ પર લઈશું. પહેલા આ 3 ને આપણે રિમાન્ડ ઉપર લઈ લઈએ અને એના આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. બરોબર? ઇન્ટિગ્રેશન નું બીજું નામ શું છે ખબર? બાબાજી કા ઠુલ્લુ. બાબાજી કા ઠુલ્લુ છે ને, ઠુલ્લુ કેવો સાપની જેમ ઊભું છે. બધા રૂલ આવડતા હોવા જોઈએ ઇન્ટિગ્રેશન ના, તો જ તમને ફાવશે. બાકી તો મેં કીધું ને દાવવાણી.com. તો હવે આપણે ચાલુ કરીએ છીએ ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલના એક્ઝામ્પલ. એમાં પણ કેસ 1. કેસ 1 એટલે કાં તો લોઅર લિમિટ ઇન્ફાઇનાઇટ હશે, કાં તો અપર લિમિટ ઇન્ફાઇનાઇટ હશે, કાં તો શું હશે? બંને લિમિટ ઇન્ફાઇનાઇટ હશે. તો આની મેથડ શું હશે પહેલા કહી દઈએ. જો અહીંયા આગળ જોવા જઈએ, આ કેસ 1 લઈએ તો તમને ખબર પડી જાય કે શું કરવાનું છે. બહુ સિમ્પલ છે. હવે આ જે ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ જે છે ને એ અને જોડે લિમિટ, આ બંને ભેગા કોમ્બિનેશન ખીચડી કરી નાખી. કોની ખીચડી કરી નાખી? લિમિટની અને ઇન્ટિગ્રેશનની ખીચડી. તો જો આવી રીતે હોય કે ભાઈ a to infinity fx dx, રાઈટ? તો આનો મારે સોલ્યુશન લાવવું હોય તો આનું મારે સોલ્યુશન શું લાવવાનું? સિમ્પલ, બહુ જ સિમ્પલ છે. જરાય ગભરાવાની જરૂર નથી, ટેન્શન લેવાની જરૂર નથી. કયું પ્રાણી ઇન્ફિનિટી છે? તો કે ભાઈ ઉપરનું પ્રાણી ઇન્ફિનિટી છે, તો પહેલા ઇન્ફિનિટીની જગ્યાએ b લખી નાખો, a to b fx dx. અને b ની વેલ્યુ શું છે? ઇન્ફિનિટી છે, તો આપણે આગળ લખી દેવાનું લિમિટ b ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. પછી આવી રીતે કરી પછી આપણે a to b fx dx જે આપણે ઇન્ટિગ્રેશન કરતા હતા ક્લાસ સ્ટાન્ડર્ડમાં એવી રીતે ઇન્ટિગ્રેશન કરવાનું, અને પછી જ્યાં જ્યાં b દેખાય ત્યાં આગળ આપણે શું મૂકશું? ઇન્ફાઇનાઇટ મૂકી દઈશું, અને પછી સિમ્પ્લિફિકેશન કરશું, જવાબ આવી જશે. ખૂબ જ સિમ્પલ છે. એવી રીતે જો આવી રીતે આપણને આપેલું હોય માઇનસ ઇન્ફિનિટી ટુ b fx dx, આવી રીતે આપણને આપેલું છે, તો અહીંયા આગળ કયું પ્રાણી? તો કે જે લોઅર લિમિટ છે એ ઇન્ફાઇનાઇટ છે, તો લોઅર લિમિટ ઇન્ફાઇનાઇટ આપણે શું લખી શકીએ કે લિમિટ આને આપણે કહી દઈએ a ટેન્ડ્સ ટુ માઇનસ ઇન્ફિનિટી a to b fx dx. બરોબર? અને પછી જે આપણે ઇન્ટિગ્રેશન કરતા હતા એ ઇન્ટિગ્રેશન જે છે એ ઇન્ટિગ્રેશન કરી પછી
અપર લિમિટ મૂકવાની, લોઅર લિમિટ મૂકવાની, અને જ્યાં જ્યાં પછી a દેખાય ત્યાં ત્યાં માઇનસ ઇન્ફિનિટી મૂકી દેવાનું, અને પછી સિમ્પ્લિફિકેશન આપવાનું, જવાબ તમારો આવી જાય. અને ત્રીજો કેસ આપણે કીધો હતો કે બંને હોય, એટલે કે આવી એક્ઝામ્પલ હોય કે ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી fx dx. માઇનસ ઇન્ફિનિટી એટલે ભાઈ ગભરાતા નહીં, કેમ કે સંખ્યા રેખા જોઈએ છે બધા નંબર લાઈન, આ બાજુ જોઈએ તો માઇનસ ઇન્ફિનિટી, આ બાજુ જોઈએ તો પ્લસ ઇન્ફિનિટી, તો બંને બાજુ ઇન્ફાઇનાઇટ હોય એટલે માઇનસ થી પ્લસ ઇન્ફિનિટી, રાઈટ? તો હવે શું કરશું, તો આપણે અહીંયા a મૂકી દઈશું, અહીંયા b મૂકી દઈશું fx dx, અને અહીંયા આપણે બે લિમિટ આપશું. કઈ કઈ? તો બે લિમિટ કઈ આપવાની? તો કે ભાઈ લિમિટ a ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માઇનસ અને b ટેન્ડ્સ ટુ પ્લસ ઇન્ફિનિટી. બરોબર? એટલે જે સાદુરૂપ આપતા હતા એવું જ સાદુરૂપ આપવાનું. તો પછી શું કરવાનું? પછી જ્યાં a દેખાય ત્યાં માઇનસ ઇન્ફિનિટી મૂકવાનું, અને b દેખાય ત્યાં પ્લસ ઇન્ફિનિટી મૂકવાનું, અને પછી સાદુરૂપ આપવાનું, પછી બધી કથા કરવાની, તો આપણને ક્લિયર થઈ જાય. બરોબર? તો આ 3 કેસ છે, જોઈ લો એકવાર. તમે તમારી નોટમાં એક કેસ મૂકવા હોય તો તમે એક કેસ મૂકી શકો છો, ખૂબ જ સિમ્પલ છે. બરોબર? હવે આપણે એના એક્ઝામ્પલ જોઈએ તો તમને ક્લિયર થશે કે આ એક્ઝામ્પલ કેવી રીતે ગણાય છે. ઠીક છે, તો ચાલુ કરીએ છીએ એક્ઝામ્પલ. ખુરશીની પેટી બાંધી દો, પ્લેન ટેક ઓફ થવા જઈ રહ્યું છે. ચલો ફટાફટ એક્ઝામ્પલ કરી લઈએ. ચલો તો આપણે હવે એક્ઝામ્પલ કરીએ તો તમને ક્લિયર થઈ જાય કે આપણે દાખલા કેવી રીતે ગણવાના છે. બરોબર? પહેલો એક્ઝામ્પલ લઈએ કે લિમિટ 1 અહીંયા જે છે પહેલો એક્ઝામ્પલ. ચલો ફટાફટ અહીંયા આગળ 1 ટુ ઇન્ફિનિટી 1 upon root x dx. આની મારે વેલ્યુ ફાઇન્ડ કરવી છે. બરોબર? આ એક સરસ મજાનું પ્રાણી આપણી સામે દેખાઈ રહ્યું છે, જેને આપણે ફટાફટ સોલ્વ કરવાનું છે. અને જે કોઈને આવડતું હોય લોકો શું કરવું જોઈએ? તો એ લોકો વિડીયો પોઝ કરી દેવો જોઈએ, અને વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરવો જોઈએ. બરોબર? અને પછી ચેક કરવું જોઈએ કે તમને આવડ્યું કે નહીં. બરોબર? બધું જ તમને શીખવાડીશ ને તો પછી દાવ થઈ જશે. મમ્મી પણ એ પણ કોળીઓ તમને આપે, મોઢામાં મૂકે, પછી ચાવવાનું, પચાવવાનું, કાઢવાનું કામ તમારું. એવી રીતે હું તમને શીખવાડું, પણ પછી થોડી મહેનત જાતે પણ કરવાની, રાઈટ? તો સૌથી પહેલા તો અહીંયા આપણે જોવાનું કે કઈ લિમિટ જે છે એ ઇન્ફાઇનાઇટ છે. તો કે ભાઈ અપર લિમિટ, ઉપરનું બેઠેલું પ્રાણી જે છે એ ઇન્ફાઇનાઇટ છે. તો આપણે એની જગ્યાએ પહેલા b મૂકી દઈએ. શું કરીએ? ચલો તો b મૂકી દઈએ. તો 1 to b 1 upon root x dx. હવે b આપણે કોની જગ્યાએ મૂક્યું? તો b મૂક્યું આપણે ઇન્ફાઇનાઇટ ની જગ્યાએ. તો આપણે આગળ લખી દેવાનું કે ભાઈ લિમિટ b ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. આ તમારું ફર્સ્ટ સ્ટેપ હોવું જોઈએ. એઝ સિમ્પલ એઝ ધેટ. કોઈ આમાં રોકેટ સાયન્સ નથી. હવે બસ, હવે આ લિમિટને ભૂલી જાઓ. હવે તમે આવી જાઓ તમારા ગયા જન્મમાં. ગયા જન્મમાં એટલે કે 12મા ધોરણમાં, 12th સ્ટાન્ડર્ડમાં. આ ભૂલી જાઓ તો તમને આનું ઇન્ટિગ્રેશન કરતા આવડે 1 upon root x નું. હવે આવડવું જ જોઈએ. કેમ ના આવડવું જોઈએ? કોનું છે આ? x raised to n. શું થાય? તો કે ભાઈ x raised to n plus 1 upon n plus 1. આ તો બધાને ખબર હશે ને કે આનું ઇન્ટિગ્રેશન આવું થાય. ના ખબર હોય તો ભાઈ એકવાર રિવિઝન કરી લેજો, બાકી દાવ છે. બરોબર? તો આ આપણે અહીંયા આગળ લગાઈશું. તો અહીંયા આગળ આપણે લખીએ કે ભાઈ લિમિટ x tends to infinity, sorry b tends to infinity, x tends to ક્યાં? b tends to infinity 1 to b. આનું લખાય x raised to -1/2 dx. અડધા લોકો તો ગોળીઓ ભૂમ ગોળા થઈ ગયા છે. લખાય છે x raised to 1/2 છે, અને ઉપર જાય તો -1/2 થાય. હવે પેલી ફોર્મ્યુલા લગાવો, x raised to n plus 1 upon n plus 1 લગાવીએ. ચલો હા, કેટલો સિમ્પલ એક્ઝામ્પલ છે જોજો. લિમિટ b tends to infinity 1. હવે તો લગાવવાની છે ફોર્મ્યુલા. તો શું લખવાનું? x raised to -1/2 plus 1 upon -1/2 plus 1 1 to b. બરાબર છે? આપણે સિમ્પલ ઇન્ટિગ્રેશનની ફોર્મ્યુલા લગાવી. આવડવું જોઈએ બધું જ. ચલો હવે આપણે આગળ જોઈએ. તો લિમિટ b tends to infinity x raised to -1/2 plus 1 શું થાય? x raised to 1/2 થાય. શું થાય? x raised to 1/2 upon -1/2 plus 1. તો શું થશે? તો -1/2 plus 1 થશે +1/2. બરાબર? 1 to b. ભાઈ સિમ્પલ ઇન્ટિગ્રેશન છે, એ તમને ઇન્ટિગ્રેશન કરતા આવડવું જોઈએ. જો નહીં આવડે તો પછી અઘરો કેસ થશે હો ભાઈ. હવે ચલો આગળ કરીએ. તો ભાઈ લિમિટ b tends to infinity. ઓકે, આ 2 જાય ઉપર તો શું થશે? 2 root x 1 to b. ઓકે, હવે આપણે મૂકી દઈએ વેલ્યુ. બધા લિમિટ મૂકતા આવડતી હશે. પહેલા શું મૂકવાનું? ઉપર લિમિટ. તો 2 root b માઇનસ, અહીંયા x ની જગ્યાએ 1 મૂકો તો 2 થાય. 2 root b minus 2.
ઓકે, હવે જ્યાં બી દેખાય ત્યાં શું મૂકી દેવાનું? તો જ્યાં બી દેખાય ત્યાં ઇન્ફિનિટી મૂકી દેવાનો. તો બી દેખાય ત્યાં ઇન્ફિનિટી મૂકી દઈએ. ચલો, શું થાય? 2 સ્ક્વેર રૂટમાં ઇન્ફિનિટી માઇનસ 2. ભાઈ ઇન્ફિનિટી નું વર્ગમૂળ સ્ક્વેર રૂટ ઇન્ફિનિટી થાય અને ઇન્ફિનિટી માઇનસ 2. ઓહ, ઇન્ફિનિટી નું સ્ક્વેર રૂટ ઇન્ફિનિટી, ઇન્ફિનિટી ઇન્ટુ 2 એ પણ ઇન્ફિનિટી અને ઇન્ફિનિટી માઇનસ 2 એ પણ. દરિયામાંથી 2 બૂંદ પાણી કાઢો તો મેળ ના પડે. શું આવશે? તો કે ભાઈ આનો જવાબ આવશે ઇન્ફિનિટી. દાખલો પતી ગયો. એક્ઝામ્પલ ઇઝ ઓવર, ટોપિક ઇઝ ઓવર. વેરી ઇઝી. હજુ એક્ઝામ્પલ લઈએ, કી મજા આવે. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ ફટાફટ. ખુરશીની પેટી બાંધી લેજો ભાઈ. બીજો એક્ઝામ્પલ લઈએ. હવે બીજો એક્ઝામ્પલ લઈશું. શું કરવાનું? તમારે પહેલા વિડીયો કરીને પોઝ કરવાનો, પછી તમારે કરીને જાતે ગણવાનું અને પછી તમારે જોવાનું કે સાચો છે કે ખોટો. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ. ઇન્ટિગ્રેશન 1 to infinity 1 upon x square dx. રાઈટ? આનો આન્સર મારે લાવો છે. તો તમારે સૌથી પહેલા ચેક શું કરવાનું કે ભાઈ આમાં કઈ લિમિટ છે? એ ઇન્ફાઇનાઇટ છે તો કે અપર લિમિટ. તો એની જગ્યાએ પહેલા આપણે b મૂકી દઈએ. બરોબર? તો એ b મૂકી દઈએ. તો ઇન્ટિગ્રેશન 1 to b 1 upon x square dx અને અહીંયા આગળ લિમિટ b tends to infinity. પતી ગયું. એ પહેલો સ્ટેપ આ થશે. હવે સિમ્પલ આપણે જે 12th માં ઇન્ટિગ્રેશન કરતા હતા એવું ઇન્ટિગ્રેશન કરો તો તમને ખબર પડી જશે. ચલો, તો કે ભાઈ લિમિટ b tends to infinity. બરોબર? અહીંયા શું આવશે? તો 1 to b x raised to minus 2 dx. આવું થાય? બરોબર છે? ઓકે. હવે પાછું પેલી ફોર્મ્યુલા આવી x raised to n. તો x raised to n plus 1 upon n plus 1. સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. તો કરો ચલો લિમિટ b tends to infinity. બરાબર છે? અહીંયા શું આવશે? x raised to minus 2 plus 1 upon minus 2 plus 1. વાવ, 1 to b. ચલો, તો લિમિટ b tends to infinity. ચલો શું થશે? કરો 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 કરો. તો x raised to minus 1 upon minus 1. 1 to b. ચલો હવે આગળ મૂકીએ. હવે સિમ્પલ છે. સિમ્પલ તમને હવે એનું સિમ્પ્લિફિકેશન કરતા આવડવું જોઈએ. જો સિમ્પ્લિફિકેશન કરતા નહીં આવડે ને તો પછી અઘરું પડી જશે ભાઈઓ. તો હવે લિમિટ b tends to infinity છે. હવે અહીંયા આગળ જોઈશું તો હવે પહેલા x ની જગ્યાએ શું મૂકશું? b. તો b raised to minus 1 upon minus 1. માઇનસ x ની જગ્યાએ મૂકશું 1. તો 1 raised to minus 1 upon minus 1. માઇનસ માઇનસ હતું એટલે પછી મેં જો માઇનસ આવે ને એટલે માઇનસ છે ને એ આપણે ઇન્ડિયન ટીમનું પેલો છે કેફ, મોહમ્મદ કેફ. કોઈ નામ સાંભળ્યું તો અત્યારે કોઈને મોહમ્મદ કેફ યાદ નહીં હોય તો વાંધો નહીં. દિનેશ કાર્તિક તો બધાને ખબર હશે ને. માઇનસ આવે ને દિનેશ કાર્તિક મને ગમતો જ નહીં. ગમતો જ નહીં. ખાલી એક બાંગ્લાદેશ વાળા સામે ટીમ મેચ જીતાડી મસ્ત 8 બોલ 29 રન કરી. બાકી આખી જિંદગી રમ્યો જ નહીં. પણ એ એના જેવો છે. તો જ્યારે પણ માઇનસ આવે ને માઇનસ તો કાઉન્સ કરી દેવાનું, બ્રેકેટ કરી દેવાનું એટલે ક્યારે મિસ્ટેક ના થાય. બરોબર? ચલો તો હવે સિમ્પ્લિફિકેશન કરીએ. લિમિટ b tends to infinity. તો અહીંયા b raised to minus 1 એટલે 1 upon b લખાય ને આગળ માઇનસ છે તો minus 1 upon b. ક્લિયર? 1 raised to minus 1 1 અને આગળ માઇનસ છે તો minus 1 થાય. પણ અહીંયા જો માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ 1 તો પ્લસ 1. હવે શું કરવાનું? હવે તો જ્યાં જ્યાં આપણને પ્રાણી b નામનું પ્રાણી દેખાતું હોય એ b નામના પ્રાણીની જગ્યાએ આપણે મૂકવાનું ઇન્ફિનિટી. તો અહીંયા આપણે ઇન્ફિનિટી મુકાય તો -1 upon infinity plus 1. 1 upon infinity 0 તો ભાઈ 0 plus 1 તો is equal to 1. ઓ, તમારો આન્સર આવી ગયો. 1 આન્સર છે. જોઈ લો, સખત. બરાબર છે? આવડે? કરીએ બીજો એક્ઝામ્પલ. ચલો લેટ્સ ડુ ઇટ અગેન. ઓકે, તો હવે ત્રીજો એક્ઝામ્પલ કરશું ને. હવે તમને આવડી જવા જોઈએ. આશા રાખું છું કે તમને હવે આવડશે. મારા પહેલા ભાઈ બહેનો હવે ના આવડે એવું બને જ નહીં. હા, તો હવે એના પછીનો એક્ઝામ્પલ લઈએ એટલે તમને ટકાટક મજા આવી જાય. ચલો બીજો એક્ઝામ્પલ લઈએ. શું છે આપણે જોઈ લઈએ કે ભાઈ 0 to infinity. ચલો ઇન્ટિગ્રેશન 0 to infinity dx upon x square plus 1. યસ, મેં કીધું પહેલા ઇન્ટિગ્રેશન આ તમને ચેપ્ટર શીખતા પહેલા તમને સ્ટાન્ડર્ડ 12 ના બધા રૂલ ખબર હોવા જોઈએ. બરાબર? ચલો પહેલા તો આપણે કયું પ્રાણી ઇન્ફિનિટી છે? તો કે ભાઈ ઉપરનું પ્રાણી ઇન્ફિનિટી છે. ઓકે, ઉપરનું પ્રાણી ઇન્ફિનિટી છે તો પહેલા આપણે અને b મૂકી દઈએ અને આગળ હવે ડાયરેક્ટ મૂકું છું. b tends to infinity integration 0 to b dx x square plus 1. હવે 1 upon x square plus 1. હવે આ નું ઇન્ટિગ્રેશન નું જે ઇક્વેશન છે તમને ખબર હોવી જોઈએ. જે લોકો ખબર ના હોય તમને કહી દઈએ કે 1 upon x square plus a square નું ઇન્ટિગ્રેશન થાય 1 upon a tan inverse x by a.
બરાબર છે? જે પ્રાણીઓને ખબર નથી એ પ્રાણીઓ ધ્યાન રાખે. એટલે જ કહું છું 12મા ધોરણના ઇન્ટિગ્રેશન તમારો પીછું નહીં છોડે. તમે જીવશો ત્યાં સુધી બાબાજીનું ઠુલ્લું તમારી જોડે રહેશે. રાઈટ? ચલો તો હવે એ ફોર્મ્યુલા આપણે અહીંયા લગાવીએ. તો શું થશે? તો કે ભાઈ લિમિટ b ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અહીંયા શું લખાશે? tan ઇનવર્સ x. બરોબર? tan ઇનવર્સ x. કેમ કે અહીંયા a તરીકે 1 છે તો a તરીકે 1 મૂકશો એટલે ખાલી tan ઇનવર્સ x બચશે. અને લિમિટ શું મૂકવાની? 0 to b. 0 to b. ચલો હવે શું કરશું? તો કે ભાઈ લિમિટ b ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અહીંયા મૂકશું આપણે tan ઇનવર્સ b માઇનસ tan ઇનવર્સ 0. ઓકે, ખબર પડી ગઈ? એકવાર x ની જગ્યાએ b મૂક્યું, માઇનસ કર્યું, અને એકવાર x ની જગ્યાએ 0 મૂકી દીધું. ઓકે, ચાલો હવે આગળ. જ્યાં જ્યાં b નામનું પ્રાણી દેખાય ત્યાં શું મૂકશું આપણે? તો જ્યાં જ્યાં b નામનું પ્રાણી દેખાય ત્યાં આપણે ઇન્ફિનિટી મૂકશું. રાઈટ? તો અહીંયા શું થશે? તો કે ભાઈ tan ઇનવર્સ ઇન્ફિનિટી માઇનસ tan ઇનવર્સ 0. હવે મને કહો, tan ઇનવર્સ ઇન્ફિનિટી ક્યારે થાય? જ્યારે એંગલ π/2 હોય ત્યારે. tan π/2 ઇન્ફાઇનાઇટ છે તો tan ઇનવર્સ ઇન્ફિનિટી નો મતલબ શું થશે? તો કે ભાઈ π/2. બરોબર? હા, આમાં કયો કોન્સેપ્ટ આવ્યો? ટ્રિગોનોમેટ્રી. બરોબર? એટલે તમારું ટ્રિગોનોમેટ્રી પણ સ્ટ્રોંગ હોવું જોઈએ. જોયું કેટલું બધું કનેક્શન છે, અહીંથી કનેક્શન, અહીંથી કનેક્શન, ત્યાંથી કનેક્શન, કેટલે બધે કનેક્શન કરવાનું. બહુ બધું પ્રોબ્લેમ વાળું કામકાજ છે. એટલે 11-12 તમારું પતી ગયું એટલે તમારો પીછો છૂટી ગયો. હા, હવે હું કોલેજમાં જલસા કરીશ એવું નથી. આ એની રિયાલિટી છે. ચલો tan ઇનવર્સ 0 શું થાય? તો tan ઇનવર્સ 0 0 થાય. ઓકે, તો જવાબ શું આવ્યો? આન્સર આવ્યો π/2. π/2 માઇનસ 0. સરસ મજાનો એક્ઝામ્પલ. આશા રાખું છું કે દરેકને આ એક્ઝામ્પલ ક્લિયર થઈ ગયો હશે. ખૂબ જ સરસ રીતે ક્લિયર થઈ ગયો હશે. બરોબર? હજુ એક આપણે એક્ઝામ્પલ લઈએ તો બધાને સરસ મજાનું થઈ જશે. તો આપણે એક્ઝામ્પલ લઈએ છીએ હવે થોડોક અલગ એક્ઝામ્પલ લઈએ એટલે બધાને મજા આવી જાય. ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી ટુ 0. ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ફિનિટી ટુ 0 e raised to 2x. e raised to 2x dx. ચાલો હવે બદલાય. હવે ઇન્ફિનિટી ક્યાં આવ્યું? નીચે લો લિમિટમાં. પ્રાણી નીચેનું પ્રાણી છે ઇન્ફિનિટ થઈ ગયું. અત્યાર સુધી આપણે જેટલા પણ એક્ઝામ્પલ લીધા એ બધા એક્ઝામ્પલમાં ઉપરનું પ્રાણી ઇન્ફાઇનાઇટ હતું. હવે એ નીચેનું પ્રાણી ઇન્ફાઇનાઇટ થઈ ગયું છે. તો કઈ વાંધો નહીં, ગભરાવાની જરૂર છે જ નહીં. શું કરશું? આની જગ્યાએ a મૂકી દેવાનું અને શું લખશું? લિમિટ a ટેન્ડ્સ ટુ માઇનસ ઇન્ફિનિટી. અને શું લખશું? a to 0 e raised to 2x dx. કેટલું સિમ્પલ થઈ ગયું. લિમિટ a ટેન્ડ્સ ટુ માઇનસ ઇન્ફિનિટી, a 0 to 0 e raised to 2x dx. હવે e raised to ax નું તમને ઇન્ટિગ્રેશનનું સૂત્ર ખબર હોવી જોઈએ. કોઈને ખબર ના હોય તો કહી દઉં, જે પ્રાણીને ખબર ના હોય. e raised to ax નું dx નું ઇન્ટિગ્રેશન શું થશે? તો કે ભાઈ e raised to ax by a. x નો જે કોએફિશિયન્ટ હોય, x ના એ કોએફિશિયન્ટ ને, કોએફિશિયન્ટ એટલે કે સહગુણક, સહગુણકને આપણે ઇંગ્લિશમાં કહીશું કોએફિશિયન્ટ. તો x નો જે કોએફિશિયન્ટ હોય એના વડે આપણે ડિવાઈડ કરવું પડે. બરોબર? ઓકે, તો આપણે અહીંયા આગળ ફોર્મ્યુલા લગાવીએ. શું થશે? નેક્સ્ટ પોઈન્ટ આપણો હવે આ પૂછી નાખું છું. ઓકે, તો લિમિટ લિમિટ શું થશે? a ટેન્ડ્સ ટુ માઇનસ ઇન્ફિનિટી. બરોબર? e raised to 2x નું ઇન્ટિગ્રેશન શું થાય? તો ભાઈ e raised to 2x નું થશે e raised to 2x by 2. ઓહો, બધાને આવડી ગયું હશે. અને અહીંયા આગળ લખશું આપણે a to 0. ઠીક છે? ઓકે, હવે ચલો મૂકી દો અપર લિમિટ ને લોઅર લિમિટ બંને. લિમિટ a ટેન્ડ્સ ટુ માઇનસ ઇન્ફિનિટી. હવે એકવાર x બરાબર 0 મૂકો તો a raised to 0 by 2 માઇનસ. હવે x બરાબર a મૂકો તો a e raised to 2a by 2. ઓકે, હવે જ્યાં જ્યાં a નામનું પ્રાણી દેખાય ત્યાં ત્યાં આપણે શું મૂકશું? માઇનસ ઇન્ફિનિટી મૂકશું. રાઈટ? તો હવે આપણે શું કરશું? તો કે ભાઈ e raised to 0, e raised to 0, ભાઈ કોઈના માથા પર બિંદુ હોય તો 1 જ કહેવાય. તો e raised to 0 1 by 2, તો અહીંયા 1 by 2 મૂકી દો. માઇનસ e raised to 2, a છે એની જગ્યાએ માઇનસ ઇન્ફિનિટી, તો માઇનસ અહીંયા લખી દો -2 ઇન્ફિનિટી by 2. -2 ઇન્ફિનિટી by 2. હવે આપણને ખબર છે કે ભાઈ શું કહેવાય? x raised to -2 એટલે શું લખાય? 1/x² લખાય. x raised to -2 હોય તો 1/x² લખાય. તો એ જ કન્સેપ્ટ અહીંયા યુઝ કરવો. તો એ જ કન્સેપ્ટ આપણે અહીંયા યુઝ કરીએ તો શું થાય? તો 1/2 માઇનસ 1 by આ જે 2 હતું એ 2 નું 2 અને આ નીચે આવી જાય તો e raised to 2 ઇન્ફિનિટી થાય.
ઓકે, તો ચલો e રેસ ટુ 2 ઇન્ફિનિટી 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 ઇન્ટુ 2 ઇન્ફિનિટી 1 અપોન ઇન્ફિનિટી 0, તો આ આખું 0 થઈ ગયું. તો બચ્યું શું? તો યહી બચા અકેલા બિચારા લાઈફ में સિંગલ બોય 1/2. તો આ તમારો આન્સર થઈ ગયો 1/2. કેટલો સિમ્પલ, બરોબર. તો આ પણ થઈ ગયું. જો અત્યાર સુધી આપણે જેટલી પણ લિમિટ લીધી હતી એ બધામાં ઉપરના પ્રાણીઓ જે હતા એ તમારા ઇન્ફાઇનાઇટ હતા. પછી આપણે એક એવું એક્ઝામ્પલ લીધું કે જેમાં નીચેનું પ્રાણી માઇનસ ઇન્ફિનિટી છે એવું આપણે લઈ લીધું, બરોબર છે. એટલે તમને લોકોને હવે કોઈ પ્રોબ્લેમ થવો જોઈએ નહીં, બરોબર. તો હવે આપણે વાત કરીએ કે બંને પ્રાણીઓ હોય તો શું કરવું. ઠીક છે, હવે બંને પ્રાણીઓ હોય તો શું કરવું આપણે એની વાત કરી લઈએ. તો હવે એવો એક એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમારે બધા સોલ્યુશન થઈ જાય, બરોબર છે. હા, આઈ થિંક કે તમને લેક્ચરમાં મજા તો આવી જશે ભાઈ. હે, નથી આવી મજા? તો મજા લેવા માટે થોડી બેઠા છો, ભણવા બેઠા છો ભાઈઓ, ભણો. મજા લેવા થોડી છે ભાઈ. મજા લેવી તો મૂવી જોવાનું, આ મૂવી થોડી છે, આ તો લેક્ચર છે ભાઈ. લેક્ચર, ભાષણ કેવો અઘરા નામો છે નહીં, લેક્ચર ને ભાષણ ને ચાલે જ નહીં આવું બધું. ચલો, હવે એક્ઝામ્પલ લઈ લઈએ આપણે એક બીજું. ઓકે, તો આવો એક્ઝામ્પલ લઈ લઈએ. માઇનસ ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. આપણે એક એક્ઝામ્પલ લીધું. ચલો, એટલે ઉપરનું પ્રાણી નીચેનું પ્રાણી બંને. તો આપણે પેલા બે ભાગ પાડી દેવાના. કયા બે ભાગ પાડવાના અને ભાગ ક્યાંથી પાડવાના? 0. 0 એક એવું પ્રાણી છે ને કે બિચારું બધાને હેલ્પ કરે. તો અહીંયા પણ 0 પ્રાણી, 0 નામનો પ્રાણી અહીંયા પણ એ લોકોને હેલ્પ કરશે. કેવી રીતે? આવો જોઈએ. તો શું કરશું આપણે? પહેલા બે ભાગ પાડ દો કે ભાઈ માઇનસ ઇન્ફિનિટી ટુ 0 કરી નાખો 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ પ્લસ શું કરશું 0 ટુ ઇન્ફિનિટી કરી નાખશું 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ. જો માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી એટલે માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી વચ્ચે 0 જે આવતું હોય 0, તો માઇનસ ઇન્ફિનિટી ટુ 0 અને 0 ટુ ઇન્ફિનિટી, એટલે બે ભાગ પાડી નાખ્યા. તો હવે આ બે એક્ઝામ્પલ થઈ ગયા. આ બે એક્ઝામ્પલ થઈ ગયા જે આપણે અત્યારે અલગ અલગ કેસ જોયા હતા ને, એ અલગ અલગ કેસના બે એક્ઝામ્પલ થઈ ગયા. એકમાં નીચેવાળું પ્રાણી ઇન્ફિનિટી છે અને એકમાં ઉપરવાળું પ્રાણી ઇન્ફિનિટી છે. અને પછી એ રૂલ લગાવો એટલે તમને સોલ્વ થઈ જાય. જુઓ, તો અહીંયા આગળ નીચેવાળું પ્રાણી ઇન્ફિનિટી છે, તો લિમિટ a ટેન્ડ્સ ટુ માઇનસ ઇન્ફિનિટી, બરાબર, માઇનસ ઇન્ફિનિટી. શું કરશું આપણે અહીંયા આગળ? તો અહીંયા આગળ આપણે કરશું હા ઓકે 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. ઠીક છે. ઓ ઇન્ટિગ્રેશન કરવાનું બાકી છે હજુ, તો કેમ આવું કર્યું આપણે? તો માઇનસ ઇન્ફિનિટી ટુ 0 dx. પછી અહીંયા શું લખશું? પ્લસ લિમિટ, ઉપરવાળું પ્રાણી છે તો b ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, બરાબર, ઇન્ટિગ્રેશન 0 ટુ b, અહીંયા a ટુ 0 આવશે, 0 ટુ b 1 અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર dx. બે પ્રાણીઓ અલગ અલગ થઈ ગયા. બે પ્રાણીઓ અલગ અલગ થઈ ગયા. ચાલો, હવે આપણને ખબર છે આનું ઇન્ટિગ્રેશન શું થાય, તો કે ભાઈ tan ઇન્વર્સ x, બરાબર, a ટુ 0, અહીંયા આગળ લિમિટ a ટેન્ડ્સ ટુ માઇનસ ઇન્ફિનિટી. ઠીક છે. પ્લસ પ્લસ ચલો અહીંયા શું લખશું? લિમિટ b ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અહીંયા શું આવશે? tan ઇન્વર્સ x, પાછું ઇક્વેશન તો જ બનશે, અને 0 ટુ b. ચલો હવે અહીંયા આગળ મૂકીએ એકવાર, થોડું આ બાજુ કરીએ એટલે બધાને મજા આવી જાય, બરાબર. જોઈ લો એકવાર, સરસ મજાનું છે, બહુ એટલું કોઈ લોડ લેવાની જરૂર નથી જિંદગીમાં, બહુ સિમ્પલ છે. હવે એકવાર 0 મૂકશું અહીંયા આગળ તો શું થશે ભાઈઓ? તો કે ભાઈ tan ઇન્વર્સ 0, tan ઇન્વર્સ 0 માઇનસ માઇનસ tan ઇન્વર્સ a. ક્લિયર? ડન. હવે પ્લસ 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 અહીંયા શું આવશે? tan ઇન્વર્સ b માઇનસ tan ઇન્વર્સ 0. ઓકે, થઈ ગયું. ચલો અહીંયા આગળ એકવાર 0 મૂકી દીધું અને a મૂકી દીધું, અહીંયા આગળ b મૂકી દીધું અને 0 મૂકી દીધું. હવે જ્યાં જ્યાં a નામનું પ્રાણી દેખાય ત્યાં ત્યાં મારે શું મૂકવાનું? તો જ્યાં જ્યાં a નામનું પ્રાણી દેખાય ત્યાં મારે માઇનસ ઇન્ફિનિટી મૂકવાનું છે, અને જ્યાં જ્યાં b નામનું પ્રાણી દેખાય ત્યાં મારે પ્લસ ઇન્ફિનિટી મૂકવાનું છે. ઓકે, તો ચલો મૂકી દઈએ. તો અહીંયા શું થશે? tan ઇન્વર્સ 0 તો 0 જ છે ને, ખાલી ખોટું કેમ લખીને હાથ દુખાડવાનું? તો tan ઇન્વર્સ 0 તો 0 જ છે, તો 0 મૂકી દઈએ, માઇનસ tan ઇન્વર્સ માઇનસ ઇન્ફિનિટી પ્લસ tan ઇન્વર્સ ઇન્ફિનિટી, માઇનસ tan ઇન્વર્સ 0 0 જ છે
તો એ 0 લખવાની જરૂર છે. ચલો હવે મને એમ કહો કે આપણા જે ટ્રિગોનોમેટ્રી જે છે ટ્રિગોનોમેટ્રી એમાં કયા કયા ફંક્શન ઓડ છે અને કયા કયા ફંક્શન ઇવન છે. ઓડ અને ઇવન ફંક્શન તમને ખ્યાલ હશે, જે લોકોને ખ્યાલ ના હોય એ લોકોને એ પણ કહી દઉં. sin ઇન્વર્સ -x હોય તો એને -sin x કહેવાય, બરોબર. ગુજરાતીમાં કહેવાય યુગ્મ અયુગ્મ વિધેય. તો અહીંયા આગળ sin ઇન્વર્સ -x છે તો એને -sin x કહેવાય. એવી રીતે જો cos ઇન્વર્સ -x હોય, cos ઇન્વર્સ -x ને ડાયરેક્ટ cos ઇન્વર્સ x લખી શકાય, પાઈ માઈનસ જે બી કરી કરતા હોય, બરાબર છે. એ બધાને ખબર હશે. ચલો તો અહીંયા આગળ આપણે એ જોઈ લઈએ છે. તો અહીંયા આગળ tan ઇન્વર્સ -∞ છે, તો tan ઇન્વર્સ -∞ ને આપણે શું લખતા હતા, કોઈને યાદ હોય તો ભાઈ માઈનસ tan ઇન્વર્સ ∞ યાદ હોય તો ગાર્ડનમાં ભણ્યા છો. tan ઇન્વર્સ -∞ ને આપણે માઈનસ tan ઇન્વર્સ ∞ લખતા હતા, તો આ -12 આવી જાય અને આ -12 આવી જાય. આગળ તો ઓલરેડી એક માઈનસ છે તો બંને એકબીજાને ઝઘડા કરીને પ્લસ કરી દે તો પ્લસ થઈ જાય. તો પ્લસ થાય તો આ tan ઇન્વર્સ ∞ થઈ ગયું અને આગળ આ tan ઇન્વર્સ ∞ તો છે જ. વેરી ગુડ. હવે tan ઇન્વર્સ ∞ નું શું કહેવાશે, આગળ જોઈ લીધું π/2 અને આને પણ શું કહેવાશે π/2. π/2 વત્તા π/2 પાઈ, π/2 વત્તા π/2 પાઈ થાય, બરોબર છે. તો આઈ થિંક કે તમને હવે ક્લિયર થઈ ગયું કે આ આપણે એક્ઝામ્પલ કેવી રીતે કર્યું, બરોબર છે. લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ કે હોમવર્કમાં આપું. ચલો તમને હોમવર્કમાં આપું છું, બરોબર. એક કામ કરીએ, હોમવર્કમાં નથી આપતો હું, એ હોમવર્કનો ફોટો છે ને એમાં ઇન્સ્ટાગ્રામ અમારું એકાઉન્ટ છે જાગૃત આવાસ. એ જાગૃત આવાસનું જે ઇન્સ્ટાગ્રામનું એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામનું, એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું. તમે એ પર ક્લિક કરજો, એમાં એક ફોટો હશે હોમવર્કનો, એ હોમવર્કમાં દાખલા હશે, એ એક્ઝામ્પલ તમે ગણી લેજો. કેવો આઈડિયા છે, સારો આઈડિયા છે. તો આપણે એવું કરીશું, બરોબર. તો આ જે કેસ હતો કે ભાઈ લોઅર લિમિટ ઇન્ફિનિટી હોય તો શું કરવાનું, -∞, અપર લિમિટ +∞ તો શું કરવાનું, અને બંને ઇન્ફિનિટી તો શું કરવાનું, એના એક્ઝામ્પલ લઈ લીધા. અને હા, આ તો બરોબર છે, પણ બીજા ઇન્ટિગ્રેશનના ઘણા બધા જે રૂલ છે તમને ખબર હોવા જોઈએ કે ભાઈ પેલું યુવી ફર્સ્ટ ફંક્શન લાસ્ટ ફંક્શન, ફર્સ્ટ ફંક્શન સેકન્ડ ફંક્શન, ફર્સ્ટ ફંક્શન કોન્સ્ટન્ટ, સેકન્ડ ફંક્શનનું ઇન્ટિગ્રેશન માઇનસ, ઇન્ટિગ્રેશનમાં ફર્સ્ટ ફંક્શનનું ડિફરન્શિએશન ઇન્ટુ સેકન્ડ ફંક્શનનું ઇન્ટિગ્રેશન, બધાને ખ્યાલ હોવું જોઈએ. એ રૂલ જે છે એના બેઝ પર એક્ઝામ્પલ આવશે, એનું તમને હોમવર્કમાં આપીશ, તમને ખબર પડી જશે, બરોબર. તો આ જે ઇન્ટિગ્રેશનના રૂલ્સ જે છે પ્લીઝ ઘરે બેઠા છો તો એ રિવિઝન કરી લેજો 12th સ્ટાન્ડર્ડના, એટલે તમને વાંધો આવે નહીં. તો આજે આપણે આટલું રાખીએ છીએ, બાકીનું કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. જે આપણો કેસ બાકી રહી ગયો છે એને મારી મચોડીને નીચોડીને ભૂકા બોલાઈ કરશું આપણે, ઠીક છે. પડીએ છે, બાય.